ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટીંડોળાનો ઓળો. તો એના હારું આપણે આ 250 ગ્રામ ટીંડોળા લીધા છે આ રીતના, અને 3 આપણે ટમેટાં લીધા છે, 2 ડુંગળી લીધી, અને થોડુંક આદું અને લસણ ને મરચાં આ રીતે, થોડાક લીલા ધાણા લીધા, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, ને નોર્મલ મસાલા જોવે આપણે, મીઠું મરચું હળદર હિંગ બધુંય, તેલ જોવે અને પાણી જોવે. તો પહેલાં આપણે આ ટીંડોળા છે એને સુધારવાના છે. તો આખા નથી સુધારવાના, ખાલી એના આગળ ને પાછળનો ભાગ આ રીતે કાપવાનો છે, આ રીતનો. તો આને આપણે કુકરમાં બાફવાના છે. તો ડાયરેક્ટ કુકરમાં જ નાખી દેવાનું. અને આને આપણે ધોઈને જ લીધા છે એમ. તો બધા ટીંડોળા આપણે લઈ લેવું કુકરમાં આ રીતે. તો ટીંડોળા બધાય આપણે કુકરમાં લઈ લીધા. તો એના ભેગા આપણે આ ટમેટાં બાફી લેવું. તો ટમેટાં આખા જ આપણે આમાં નાખીશું. થોડુંક પાણી નાખીશું આમાં આપણે, બહુ વધારે પાણી નહીં, ખાલી આટલું જ એમ. આને હવે ગેસ ઉપર રાખી દેવું. ગેસ ચાલુ કરશું. તો કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દેવું. આને આપણે બાફી લેવું, 3 વિસલ થવા દેવું. તો એ બફાય ત્યાં સુધીમાં આપણે આ ડુંગળી સુધારી લેવું, અને આદું મરચાં અને લસણ આ બધું આપણે ચીલી કટરમાં ક્રશ કરી લેવું. તો ડુંગળી આપણે જે રીતે ઓળામાં નાખીએ એ રીતે મીડિયમ સુધારી લેવું. આ રીતની. તો કુકર આપણે હવે ઉતારીને જોઈ લેવું. ટમેટાં અને 2 બફાઈ ગયું છે એકદમ સરસ છે. આને આપણે કાઢી લેવું એક વાસણમાં. આ રીતે બફાઈ જવું જોઈએ. તો ટમેટાની છાલ એકદમ અલગ પડી ગઈ છે. છાલ કાઢી લેવાની બહાર. ત્રણેક સીટી થાય એટલે એકદમ સરસ બફાઈ જાય. તો બધું આપણે કાઢી લીધું છે. તો પહેલાં આપણે વઘાર માટે તેલ ગરમ મૂકી દેવું. તો કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. અડધા ચમચા જેટલું એમ. હવે આને આપણે છૂંદો કરી લેવું આનાથી. એકદમ સરસ બફાઈ ગયું એટલે મસ્ત થઈ જાય આ રીતનું. જો ટમેટાને 2. તો ટમેટામાંથી આ ભાગ હોય એ થોડુંક કાઢી નાખીશું આપણે. તો આને આ રીતે છૂંદો કરી દઉં બેયનો, ટમેટાં અને ટીંડોળા 2. તો અસલ બફાઈ ગયા હોય એટલે છૂંદો અસલ થઈ જાય એનો એમ. બાફી લેવાના સારી રીતે. આ રીતનું કરી લેવાનું. અને આદું મરચાં લસણ એ આપણે ક્રશ કરીને રાખ્યા છે. તો આનો આપણે વઘાર કરશું. તો થોડુંક એમાં નાખશું આપણે જીરું, થોડી હિંગ, અને આદું મરચાં ને લસણ.
અને ડુંગળી. ડુંગળી થોડીક વાર પાકવા દે હું તેલમાં, થોડોક એનો કલર ચેન્જ થઈ જાય ને થોડીક સોફ્ટ થઈ જાય એટલે. તો ડુંગળી આપણે પકાવી લીધી સારી રીતે. હવે બીજા મસાલા એમાં નાખી દઈએ આપણે. તો થોડીક હળદર નાખશું અને ધાણા જીરું, એકાદી ચમચી ધાણા જીરું નાખવાનું અને લાલ મરચું. લીલા મરચાં નહીં ખાસ તો લાલ મરચું થોડુંક ઓછું નાખશું એમ. મિક્સ કરીને તરત આપણે આ બાફેલું નાખી દે હું ટમેટાને બે ટીંડોરા. થોડું ઘણું આખું રહી ગયું હોય તો ભાંગી નાખવાનું આ રીતે. લીલા ધાણા નાખી દે હું થોડાક. થોડીક વાર ફેરવવાનું એટલે આમાં જે પાણીનો ભાગ હોય એ બળી જાય એમ. એકાદી મિનિટ ફેરવી લઉં હું. તો આને થોડીક વાર પકાવી લીધું છે આપણે. હવે એમાં નાખી દઉં મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું આપણે હજી નથી નાખ્યું. તો ગેસ બંધ કરી દઉં. આને આપણે સર્વ કરી લેવું અને નીચે ઉતારી લેવું આપણે. એકદમ મસ્ત હોય તો કાઢી લેવું આપણે. તો ટીંડોળા નહીં ખાતા હોય નહીં ભાવશે આ ઓરો. મસ્ત લાગશે. તો તૈયાર છે આપણો ટીંડોળાનો ઓરો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ટીંડોળાનો ઓરો.